જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગરીબ પરિવારનો યુવાન રાજ મકવાણા રોજગાર માટે કોઈ અન્યોની ગાડી ચલાવી રાત દિવસ મહેનત કરી પૈસા એકઠા કરી ₹25,000 ડાઉન પેમેન્ટ ભરીને એક સુમન બજાજ ઓટોમાંથી રિક્ષા છોડાવી હતી। કેશોદના ઓટા રિક્ષા ચાલકે પૈસા ભેગા કરીને જમા પૈસાની લોન કરાવી ગાડી નવી લીધી, પરંતુ કંપનીએ નકલી ગાડી આપી અને દાબી દીધી હતી। સમગ્ર મામલો શું છે આવો જાણીશું આ પીડિત રિક્ષા ચાલકથી। બજાર સુમનમાંથી ગાડી લીધી મકવાણા બરાબર અને સુમન બજારમાંથી ગાડી લીધી અને ગાડીમાં ટાયરોનું ફોલ્ટ છે, એવરેજ નથી આપતી, મીટર કાંટો બંધ થઈ ગયો છે અને ગાડી દબાઈ છે અને આ લોકો ધ્યાન નથી આપતા કે મેં રિક્વેસ્ટ કરી કે ગાડી મને બદલાવી દો, તો એને પાછી ગાડી બદલાવી ન દીધી, ગાડી બદલશે નહીં અને એ લોકો એમ કહે છે કે મારું કોઈ કાંઈ કરી નહીં લે કે મારો વકીલ છે એ કે, અને ગાડીમાં ઘણા બધા ફોલ્ટ છે, મીટર કાંટાના ફોલ્ટ છે, પછી ગાડી દબાઈ છે, ટાયર ઉતારે છે, બધા ફોલ્ટ છે। તમે સર્વિસ સ્ટેશનની અંદર ગયેલા? હા, શું તેમના તરફથી શું જવાબ આપવામાં આવેલો? એને સર્વિસ સ્ટેશનમાં રાજકોટ ગયેલો ત્યારે એને એમ કીધું કે અમે જીપીઓ આવું જ છે રાજકોટ વાળા આવે, તો એ કે અમે જીપીઓ બદલાવે છે, એટલે મેં એમ કીધું કે ભાઈ જીપીઓ મારે નથી બદલાવો, 4 લાખ રૂપિયાની ગાડી જે થતી હોય તો કે આ ગાડીની ઇમેજ હું ગાડીની બરાબર છે, તો એ લોકો કે ગાડી નહીં બદલે કે, અને બધા ફોલ્ટ છે ગાડીમાં, ટાયર ઉતારે છે, ડમ્બરાના ફોલ્ટ છે અને બોડીમાં ક્રેક છે, એન્જિન બોડી ક્રેક છે અને વાયરું ક્રેક છે, બધું ફોલ્ટ છે। આપણે વાઇપર આવે એ ડવકા મારે છે, વાઇપર આગળનું કાચનું। કેટલો સમય થયો તમારી ગાડી લીધી? અને ગાડીનું 10 મહિના થયા, પણ જ્યારે શરૂઆતમાં મેં ગાડી લીધી ત્યારે હું જમા કરાવી ગયો તો એ પછી 15 દિવસ અહીંયા ગાડી પડી રહી હતી, ત્યારે એ લોકો એવું મને કીધું હતું કે ગાડી તારી તને બદલાવી દે, અહીંયા આવી જા શોરૂમે। એટલે મેં એને કીધું ભાઈ હું લઈ ગયો ને એ ગાડી મારે નથી જોતી, તો કે આ તને બીજી ગાડી અમે આપી દે, એની એમ કરીને મને અહીંયા બોલાવીને પાછી એની ગાડી કે ગાડી બદલશે નહીં, એની ગાડી મને પાછી આપી કે નકરી કે 25,000 રૂપિયા જાહે અને તારા હપ્તા ચડી જાય ને તો એ ગાડીના પૈસા બધું જાહે કે તારું। પછી એમ કરી પછી હું પાછી ગાડી લઈ ગયો, 25,000 મારા જાય એના કરતાં હું હપ્તા ભરું અને હું એમ કરે ગાડી પાછી હું લઈ ગયો અને ગાડીમાં બધા ફોલ્ટ આવે છે વારંવાર। આ બાબતે તમે શું કરવા માંગો છો? આ બાબતે કાર્યવાહી કાયદેસર થાય એ મારે લીગલી કરવાનું થાય છે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।